ગાઈસ મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે 19 ઓગસ્ટનો વિડીયો છે 11:30 વાગે વિડીયોની શરૂઆત કરી છે કે 20 ઓગસ્ટે મારા પતિદેવનો બર્થડે છે એટલે આપણે નાનું એવું છે ને સેલિબ્રેશન કરવાનું છે એટલે આપણે જો ડેકોરેશન કરવા મળ્યા છે ને સૂતા છે ને તો ધીમે ધીમે છુપકેસી કરી છે ને હું દર વર્ષે નાનું હોનું આવું એને સરપ્રાઈઝ આપું હો કે એવી છે ને નાની વસ્તુથી મોમેન્ટને એન્જોય કરવાથી ખુશિયા વધે છે ને ફાઇનલી વાગી ગયા 12 અને પતિદેવ જો ક્યાં ઘસાઈને સૂતા છે અને આપણે જો ગમે એમ કરી જગાડ્યા છે અને જો નિંદરમાં એને છે મોમબત્તી બુઝાવી નાખીને મારે વિડીયો તો મેળે ન આવ્યો અને પછી આપણે કેક કટિંગ કરીને નાખું હેપી બર્થડે ટુ યુ પતિદેવ અને તમે પણ બધા વિશ કરી દેજો મારા પતિદેવને પછી પરંપરાગત બે જો એકબીજાને કેક ખવડાવી દીધી અને હું છે ને દર વર્ષે એને મારા બજેટમાં મારા પૈસે એને કેક ભંગાવું અને આપણે ગિફ્ટ પણ આપી છે ને એને પણ ગિફ્ટનું જો કંઈ માઇને જ નથી જો કેક ખાવડ્યા છે કેમ કે એને 1 વાગે ભૂખ લાગી હતી કે નહીં તો ગિફ્ટને સાઈડમાં મૂકીને પોતે જો કેક ખાવડ્યા છે ને પછી જો મેની માટે 2 જોડી કપડાં લઈ આગલા વિડીયો મેં કીધું હતું ને ખાસ દિવસ છે તો મારા પતિદેવનો બર્થડે એ મારા માટે ખાસ દિવસ જ છે ને બીજું ગિફ્ટ શું છે કમેન્ટમાં કહી દેજો અને એને યુઝફુલ થાય એવી જ વસ્તુ આપું છું કેમ કે એને છે ને ફનફાળાવાળી વસ્તુ પછી બહુ ગમતી નથી અને જો એને 1 વાગે ભૂખ લાગી હતી તો મેં એને પાસ્તા બનાવી દીધા અને બધા મારા પતિદેવને છે મસ્ત બર્થડે વિશેષ કરી દો અને આ વાસી થોડોક બર્થડે થઈ જાય કેમ કે 2 દી પછીનો વિડીયો છે કેમ કે મારા વિડીયો થોડો આડાવાળા હોય છે અને મારા પતિદેવ માટે મેં જે કપડાં ગિફ્ટ લીધા છે કે નહીં એ જ દિવસે બપોરે 1 વાગે અમે છે ને એ કપડાં બદલાવા જઈએ છીએ મીન્સ કે એક્સચેન્જ કરવા જઈએ છીએ કે સાઇઝમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો તો રજા આવી ગયા દુકાને હવે એ પતિદેવને જેવા ગમતા છે ને લઈ લીધા આપણે તો જે ગિફ્ટ દેવાની હતી તો દઈ દીધી છે અને પછી આપણે છે ને રાતે આજે જતા ડિનરનો પ્લાન તો આપણે જો રેડી શેડી થવા મળ્યા છે અને પતિદેવ જો આવી ગયા છે ને હું છે ને નાની વસ્તુથી નાના મોમેન્ટથી બહુ જ ખુશ થઈ જાય મારી જેવો કોનો સ્વભાવ છે મને જરાક કમેન્ટમાં કહી દેજો ને પતિદેવનો ભલે બર્થડે પણ ભડભડિયો મારે બહુ છે અને રાતે જો ડિનરમાં આપણે ધુનાબેનને તો લઈ જઈએ છીએ ને ત્રણે આવી ગયા પિઝા ખાવા અને માર્ટિનસમાં મેં તમને કીધું હતું કે નહીં ઓફર ચાલે છે કે એટલે આપણે જો 1 પર 1 ફ્રી પિઝા ખાવા આવી ગયા છે અને લાસ્ટ ડેટ છે આને એટલે આપણે એનો લાભ ઉઠાવી લેવી ને ત્રણે છે ને જો પિઝાની બાકા ચીકી બોલાવી દીધી છે મારા ધુનાબેનને પણ બહુ જ પિઝા ભાવે એટલે છે ને હારે લઈને આવ્યા છે ને 2 પિઝા અને ખાવાવાળા પણ 2 છે ધુનાબેન તો 1 જ પીસ માણ ખાધું હતું તો જો આપણે પાર્સલ કરી દીધું મળીએ કાલ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ।